હું આત્મા છું, આત્મા કોઈ દી મરતો નથી એવું નક્કી કરી લીધું છે બધાએ. એ વાતને માની લીધી છે બધાએ. તમે અત્યારે ક્યાંક કોક ગુજરી ગયા અહીંયા જાવ ને, વાતું બધા કરતા હોય. હમણાં જ મારે એક બનાવ બન્યો અને મારા ભાઈબંધના જ મમ્મી ગુજરી ગયા હતા. ત્યાં હું ગયો હતો અને ત્યાં એક બીજો ભાઈબંધ રહ્યો ને, એ કહેતો હતો, ઓલો રોતો હતો થોડો, તો એ કહેતો હતો કે જીવ ક્યાં મરે, તું રો શું કરવા એ કે. મને એમ થયું આ આત્મજ્ઞાની હશે. મને એમ થયું આને ત્રીજું નેત્ર ખુલી ગયું, આ ફૂલ લૌકિક માણસને. હું આમ અચરજમાં થોડીક વાર પડી ગયો. પછી મેં એને પૂછ્યું, મેં કીધું શરીર મરી જાય અને જીવ નો મરે અને એ બધી તું વાત કરસ તો તારે ગુરુ ધારણ કર્યા કે શું વાત છે, કે થોડાક આધ્યાત્મમાં આવ્યું હતું કે. તો કે નાના એ કે મારા ગુજરી ગયા તે મને કીધું તું, એ કે મને ઘણા જણાએ કીધું હતું કે ભાઈ તારા મમ્મીનું શરીર ભલે છૂટી ગયું, તારા મમ્મી તો જે તારા મનમાંથી કે ભૂસાઈ એની છાપ. તો કે ના. તો મેં માની લીધું, એ વસ્તુ મેં માની લીધી કે ના ખરેખર, કારણ કે જો ફોટો છે એ કે મારી ઘરની અંદર હું વિચાર કરું કોક વાર તો રાતના સપનામાં આવે મને. એ કે ગુજરી જાય માણસ કોઈ દી કે માનો કે શરીર જ વયું ગયું એનું, તો એની સ્મૃતિ કેમ રહેતી હશે કે એ મને સમજાવ તું. થોડોક એને જાણવાનો રસ થઈ ગયો હતો, કારણ કે હું બોલે એટલે ઇનડાયરેક્ટ રીતે એ દિશામાં ગતિ કરે છે, એને ખબર નથી. એને ખબર નથી, પણ તમે કોઈ પણ આત્માની કે કોઈ પણ વાત એક શબ્દ ખાલી બોલી જાવ એટલે તમારી ગતિ તરફ થઈ જાય. એ 100%ની વાત છે. એ તમે ન કીધું કે પગલું મંડાઈ ગયું, ભાઈ ભલે ને અહીંથી ડેલીની બહાર નીકળવું હોય, અહીંથી ઊભું થવું હોય કે આખા બ્રહ્માંડને આંટો મારવું હોય ને, યાત્રા તમારી ચાલુ થઈ ગઈ. આ એવી વાત છે. તો બધા આવી રીતે છટકબારીની રીતે સમજે છે કે આત્મા છે. જે વાત આવશે ને તેને થોડુંક આશ્વાસન મળે છે. જે આવી રીતની વાત ક્યાંક સાંભળે, ક્યાંક પુસ્તક વાંચે કે આત્મા અજર અમર છે અને એને કોઈ છેદી શકતું નથી, મરતો નથી, ઈ જ મેઇન છે, ઈ જ પરમાત્મા છે, તમે પરમાત્માનો અંશ છો, આવી વાત કરે ને તે માણસ માનેલો હોય ને, એ આશ્વાસન રૂપે થોડુંક એને માને કે ભાઈ ના હારું, આપણે મરી જાય તો આપણે તો જીવતા રહેશી, એમ એવી વાત છે. તો હવે આવી રીતની વાત રહી, એ તમે જો માની લ્યો તો જીવાય જાય. પણ આમ જોઈ ને તો આ વાત કઈ કામ નું આવ્યો. આત્મા છે એમ જાણ લીધું, તમે પરમાત્મા છે એમ જાણ લીધું, આખી જિંદગી તમે વેડપી નાખી બધી વસ્તુની અંદર. આમ જોઈએ તો કેમ હમણાં વાત કરી બાપુએ કે ભાઈ આ ગિરજાભાઈ કર્યું હશે તો કેટલા એ ભાઈ સમય દીધો હશે, તો એ સ્ટેજ